समस्त कहार समुदाय सेवा ट्रस्ट वडोदरा की ओर से कई तरह के आयोजन साल भर के दौरान करवाए जाते हैं। तब बीते 2 सालों से इस ट्रस्ट की ओर से समूह विवाह का आयोजन भी करवाया जाता है। उसी के तहत इस साल भी समूह विवाह का आयोजन हुआ था, जिस दौरान कहार समुदाय के कई जोड़े शादी के बंधन में बंधे थे। काफी भव्य तौर पर यह आयोजन करवाया गया था और इस दौरान नवविवाहित जोड़ों को आशीर्वाद देने के लिए सांसद डॉक्टर हेमांग जोशी के साथ साथ अन्य कई राजनीतिक अग्रणी पहुंचे थे। जे वडोदराना नवलखी मैदानना आंगणे समस्त कहार समाज सेवा ट्रस्ट वडोदरा एमना तमाम युवा आयोजकों तरफथी आज द्वितीय समूह लग्नનું आयोजन थयुं छे। आ समूह लग्ननी अंदर कहार समाजનું एक जे આપણે સિગ્નેચર કહેવાય એવું કે કોઈ પણ કાર્ય હોય, પછી એ સેવાનું કાર્ય હોય કે કોઈ ઉજવણીનું કાર્ય હોય, મોટી સંખ્યામાં સમગ્ર સમાજ સંગઠિત થઈ એકત્રિત થઈને ઉજવણી કરતો હોય એવું દ્રશ્ય આજે આપણને જોવા મળી રહ્યું છે। ખૂબ સફળતાપૂર્વક આ સમૂહ લગ્નનું આયોજન થયું છે। આ લગ્નની અંદર મારે પણ આપણા અકોટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, આ વિસ્તારના સૌ કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે ઉપસ્થિત રહેવાનું થયું છે। ત્યારે હું આવા ભગીરથી કાર્ય, કારણ કે સમૂહ લગ્ન એ ખૂબ જ પવિત્ર તહેવાર છે અને પવિત્ર પ્રસંગ છે। આ પવિત્ર પ્રસંગને સફળતાપૂર્વક ઉજવવા માટે હું આ સમસ્ત યુવાનોને, આયોજકોને, ગૌરવભાઈ, નિલેશભાઈ અને તમામ યુવાનો એમને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। समस्त वडोदरा कहार समाज सेवा ट्रस्ट द्वारा आयोजित द्वितीय कहार समाज समूह लग्नનું आयोजन થઈ રહ્યું છે નવલખી વડોદરા ખાતે। અને આ કાર્યક્રમમાં 11 નવપરિણીત દંપતીઓએ મંગલ પ્રસંગમાં પ્રવેશ મેળવી રહ્યા છે। એમના જીવનનો મંગલ પ્રસંગ આગળ વધે એનો આ પ્રવેશનું મંગલ કાર્ય આજે થઈ રહ્યું છે। અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વડોદરાના લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, આજ વિધાનસભાના અમારા કોટાના ધારાસભ્ય માનનીય ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ, સાથે સાથે હમણાં જ અમારી વચ્ચે કાર્યક્રમમાંથી હાજરી આપીને રજા લીધી છે એવા શહેર ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ, સાથે સાથે પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા આ વોર્ડના કાઉન્સિલરશ્રીઓ જ્યોતિબેન, જાગૃતિબેન અને વોર્ડ 14ના કાઉન્સિલર સચિનભાઈ તથા અમારા હિંમતનગરના કાઉન્સિલર મીરાબેન કહાર, સૌએ અહીં પધારીને આ નવયુગલોને એમના આજે આગળનો નવો જીવન થઈ રહ્યો છે, લગ્ન પછીનો એક નવો જીવન હોય જે સફળતાપૂર્વક આગળ વધે એને મંગલ આશીર્વાદ આપવા માટે સૌ ઉપસ્થિત થયા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।